चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। તો આત્મામાં ગમા આપણને ભાગની કોઈ વાતો ગમતી નથી, આત્માની ચર્ચા વાર્તા આત્મામાં વાતો થતી હોય એમાં ગમે છે, આત્મામાં ગમી કહેવાય નહીં. તો આત્મા તરફની રુચિ આત્માની વાર્તા ગમે છે એટલે એમ ગમ કહેવાય. પણ ખરું ગમ્યું તો એ આત્માને ગ્રહણ કરે તો એ ગમ્યું કહેવાય. આત્મા સિવાય ક્યાં આત્માને ગ્રહણ કરે તો આત્મામાં ગમડ, આત્માને ગ્રહણ કરીને આત્મામાં લીન સ્થિર થાય તો એ આત્મામાં ગમ્યું કહેવાય. બાકી એની રુચિને કારણે એ જાતની વાત ગમે, જાતના વિચાર ગમે, એ પણ એક ગમ્યું છે. પણ ખરું ગમ્યું તો આત્માને ગ્રહણ કરે તો ગમ્યું કહેવાય. તો એની શ્રદ્ધા થાય, એની અનુભૂતિ થાય, એને ગ્રહણ કરે તો એ ગમ્યું કહેવાય. ખરી જેને ક્યાંય ન ગમે એ જ આત્માને ગ્રહણ કરે છે, એને જ આત્મામાં ગમે છે. કોઈ વિભાવમાં કોઈ જાતનો જેને રસ નથી, ક્યાંય ઉભો રહી શકે એમ નથી, કોઈ શરણભૂત લાગતું નથી, કોઈ વિકલ્પ પણ શરણ નથી લાગતો કે આશ્રયરૂપ લાગતું નથી, એને એવા નિરાશ્રય થઈ જાય એ આત્માનું શરણ ગ્રહણ કરે એ તો એને આત્માનું શરણ ગ્રહણ તો એને આત્મામાં ગયું કહેવાય. આત્મા એક સ્થિર સ્થાન છે, શાશ્વત સ્થાન છે કે જેમાં આત્માને ગમે એવું છે અને એમાં જ શાંતિનો આનંદ બધું એમાં જ છે. થાય ને નક્કી કર્યા વગર ક્યાંથી થાય? અસ્થિ ગ્રહણ કરવી જોઈએ ને, અસ્થિ ગ્રહણ કરવી. આમથી આમલે જેને આત્મામાં ગમે છે એને બહાર ગમતું નથી. બહાર ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડે. બે ઉપયોગ સાથે તો રે નહીં. સ્વભાવ સન્મુખતાના પેલા વિચાર મતિ જ્ઞાનમાં થાય ને પછી નિર્વિકલ્પ દશા શુદ્ધ જ્ઞાનમાં. નિર્વિકલ્પ દશા શુદ્ધ જ્ઞાન. મતિ જ્ઞાનમાં નિર્વિકલ્પ હોય એ તો એક શાસ્ત્રની વાત થઈ ગઈ છે. નિર્વિકલ્પ મતિ થઈને શુદ્ધ થાય. મતિ પણ આવે છે ને શ્રુત પણ આવે છે. મતિનો ઉપયોગ પલટીને શુદ્ધ થઈ જાય. સામે છે મતિને પછી વિશેષ પરિણતિ રૂપે શુદ્ધ થઈ જાય. પછી મતિ પણ નિર્વિકલ્પ રૂપે થઈને શુદ્ધ થઈ જાય. એમ પણ હોય કે મતિ એકલું સવિકલ્પ જ હોય ને નિર્વિકલ્પમાં મતિને શ્રુત સાથે છે એટલે મતિ પણ નિર્વિકલ્પ રૂપે પરિણમે પછી ઉપયોગ વિશેષ રૂપે પરિણમે એટલે શુદ્ધ થઈ જાય. જ્ઞાન બે આત્મ સન્મુખ કર્યું એમાં એટલા અંતર્મુહૂર્ત કાળમાં એ થાય દર્શન ઉપયોગ મતિ અને શ્રુત બધું થઈ જાય છે. થાય છે એ તો કેવળ જ્ઞાનના જ્ઞાનમાં આવે છે. એ કઈ અંદર નામ નથી હોતા. એ સ્પષ્ટપણે એ ગ્રહણ કરવાનું. તે પરિણિત જ્ઞાનના ભેદ ત્યાં પડતા નથી. જ્ઞાન એ જ્ઞાન ઉપયોગ જે છે વિકલ્પ છૂટો પડે તે એટલા અંતર્મુહૂર્ત કાળમાં દર્શન મતિ અને શ્રુત બધું થઈ જાય.
ની પરિણતિ તો એકદમ વેગ તીવ્ર છે. એક સમયમાં જે લોકાલોકને જાણે છે એને અંતર સ્વરૂપમાં જાતા એને અંતર્મૃતમાં કઈ પરિણતિ થતા એને કઈ વાર નથી લાગતી. પૂછે તો કોઈ કહેતા કે શ્રુતિ જ્ઞાનમાં ને કેવળ જ્ઞાનમાં પછી ફરક શું? બધું શ્રુતિ જ્ઞાનમાં જણાઈ ગયા તો કેવળ જ્ઞાનમાં અંતર ફેર સુધી આવે એ ગ્રંથ, બાકી યુક્તિમાં આવે એ બાકી એ કઈ અનુભૂતિમાં એના નામ કઈ નથી હોતા. એની તો સામાન્ય વિશેષ પરિણતિ એમ એની યુક્તિથી કહી શકાય. સામાન્યથી ને વિશેષ થાય. મતિને આત્મસન્મુખ કર્યું ને શ્રુતને આત્મસન્મુખ કર્યું. બેની પરિણતિને સમેટીને પોતે આત્મસન્મુખ કરે છે. આત્મસન્મુખ કરે અહીંયા તો પછી વિકલ્પ છૂટી જાય છે. બેને આત્મસન્મુખ કર્યું. શ્રુત જ્ઞાનનો ઉપાય એને પરિણમેર છે. બે ઉપયોગ સાથે તો રહેતા નથી. કેટલી વાત આવે છે આચાર્યોની, એમાં જે ગ્રહણ થાય તો બધી શાસ્ત્રોની વાત છે. જોયું છે દર્શન ઉપયોગ એ સામાન્ય એક સત્તા માત્ર હોય છે. મતિમાં અમુક અગ્ર એવા ધારણા બધું હોય તો એને સામાન્ય કીધું ને એનાથી વિશેષ તર્કના એને શ્રુત કીધું. એ બધું ભગવાનની વાણીમાં એવું આચાર્યોએ પરંપરા બધું શાસ્ત્રોમાં મૂકી આવ્યું છે. શાસ્ત્રથી પ્રમાણ કરવું પડે. એમાં તો કે ભેદ જ્ઞાન કે આ જ્ઞાન સ્વભાવ જે લક્ષણથી ગ્રહણ થાય છે કે આ વિભાવ સ્વભાવ દુઃખ ને આકુરતા છે. અંદર સુખ ને શાંતિ આત્મામાં છે. એ આત્મા આનંદ ગુણથી ભરપૂર દ્રવ્ય ગુણ પર્યાય એ બધું અમુક એને અમુક વેદનથી એ આકુળતા રૂપ છે. અમુક એને યુક્તિઓથી કે સિદ્ધાંતથી એ બધું નક્કી થઈ શક્યું છે. બાકી કેટલું તો શાસ્ત્રોથી નક્કી કરવાનું હોય છે. એ બધું એને યુક્તિઓથી નક્કી થાય અને યુક્તિઓ સમ્યક હોય છે. એ બધું એનો અનુભવમાં આવે. આને મતિ કહેવાય કે આને શ્રુત કહેવાય કે એ બધું શાસ્ત્રો ઉપર શાસ્ત્રો ઉપર અનુભવમાં શું ખ્યાલમાં લેવાનો પ્રયત્ન કર કે હું જુદો છું ને આ જુદો છે તો તને સહજતા પછી સહજ થશે. કામ અઘરું છે પણ ખરેખર એ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. અસ્તિત્વને ગ્રહણ કરવાનું પદે પદે ક્ષણે પર્યાય એ કાર્ય અઘરું હોવા છતાં એના વગર છૂટતું નથી. બાકી લાઈન તો આપણે એવી સુંદર આપી છે કે હવે સંતોષ કોઈ વસ્તુમાં સંતોષ ન થાય અને કરવાનું એમ રહ્યા કરે કે હજુ આપણે જે ખરેખર કરવાનું છે એ તો થતું નથી. આપણે માનતા હતા પણ પદે એમ કે પર્યાય પર જેટલું બને એટલું આવું જુદો પડવાનો પ્રયત્ન કરે કે હું તો જુદો જ્ઞાયક છું, આ બધું જુદું છે. એ પણ ભીંજાયેલા હૃદય એટલે કે વિતરાગતાના પ્રયોજનથી ભીંજાયેલા હૃદય પ્રથમ ભૂમિકા કઠણ હોય છે એટલે એના વગર પણ એ પુરુષાર્થ કર્યા વગર છુટકારો સહજ થાય તો પછી એને સુગમ થાય. પ્રથમ ભૂમિકામાંથી એને પલટો મારવો છે કે પેલા અનાદિનો અભ્યાસ છે એમાં એવી એકત્વ બુદ્ધિ એની ગુંથાઈને એવી થઈ ગઈ છે કે મને છૂટું પાડવું એને બહુ અઘરું પડે છે. જેવું એમાં એકત્વ ક્ષણે ક્ષણે ભૂલતું નથી એકત્વને એવું સહજ પોતાને કરવું એ એને અઘરું પડે. કારણ કે અનાદિનો આમ પલટો જ આમ છે પલટો કરવો નથી. એટલે પ્રથમ ભૂમિકામાં એને વિકટ પડે છે પણ સહજ થાય તો પછી એને સુગમ પડે છે. પછી એને એટલી વિકટતા નથી હોતી પણ એને પ્રથમ ભૂમિકા વિકટ જ હોય છે. વ્યાયામ કરવું પડે. કસરત કરવી. પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. જેને કોઈને અંતર્મૃતમાં થાય એ વાત એક જુદી છે પણ એક પ્રયાસથી જ્યાં કરવાનું છે ત્યાં તો એને
પ્રયાસથી જ કરવાનું રહ્યું છે, તો કાર્ય થાય. બહુ સુંદર માતાજી. ખરેખર એ તો હજુ આપ દરરોજ જેટલો વિચાર કરે છે એટલું એની ગહનતાનો ઉદ્ગમ દેખાતી. ઉઠવાની ખાતર ખરેખર તો ખૂબ લાજ શરમ આવે કે કઈ થઈ શકતું નથી, બાકી એમને શું બાકી રાખ્યું. જેટલું થઈ શકે કે કરવાનું તો એટલું તો કરવા જ. તારે શું કરવાનું છે બધું આપણે બતાવી દીધી બાબત. પૂછવાનું કાંઈ હોય બેઠા હોય તે પૂછે. ના ના, એ તો એ રીતે તો બીજા અનેક પ્રજાના, પણ એમ કે આ મૂળ બાબતમાં તો આપણે આ બાબતનો જે ખુલાસો કર્યો એ તો એટલું બધું સુંદર આમ ખ્યાલમાં આવ્યા કરે છે કે આ જો આખો દિવસ કર્યા કરીએ તો બીજું કઈ કરવાનું નથી. જે પ્રયોજનની એને સાધવું છે એ પ્રયોજનતામાંથી સદાય એવું છે. છૂટતી વખતે એની શું સ્થિતિ હોય છે અને છૂટ્યા પછીની શું ગતિ હોય છે. સમ્યક દ્રષ્ટિ તો એને શરીર જુદું ને આત્મા જુદો એનું ભેદ જ્ઞાન છે, એટલે એને અંદરથી જુદો આત્મા ન્યારો રહે છે. એને ગમે તે વિકલ્પ આવે તો વિકલ્પથી ન્યારો રહે છે. થોડા એને અમુક જાતના અસ્થિરતા હોય એને લઈને થોડા રાગ દ્વેષ, એ પણ એ અલ્પ ગૌણ હોય છે, પણ એ ન્યારો ન્યારો રહે છે. એને ભેદ જ્ઞાન. શરીરમાં વેદના હોય તો એનાથી ન્યારો રહે છે, જે વિકલ્પ આવે એનાથી ન્યારો, એટલે એને અંદર ભેદ જ્ઞાન હોય છે. એટલે એને નાયકની દશા અંદર નાયકની ધારા ચાલતી હોય છે, એને સ્વાનુભૂતિ થતી હોય છે, નાયકની ધારા ચાલતી હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિની ગતિ તો એને દેવ ગતિ હોય છે, સમ્યક દ્રષ્ટિ હોય એની. અને સંસારી જે હોય છે એને જે અજ્ઞાન દશા છે ને આત્માને જુદો નથી પડ્યો, અને એકત્વ બુદ્ધિ છે, શરીર જુદું આત્મા જુદો, વિકલ્પ મારો સ્વભાવ નથી, એનાથી જુદો નથી પડ્યો ને એકત્વ બુદ્ધિ છે. એટલે કે શરીર સાથે એકમેક છે અને નાયકને જુદો જાણતું નથી. એટલે એકત્વને લઈને એને જો મંદ કશાય હોય, એને મંદ કશાય, જો તીવ્ર આકુળતા બહુ હોય તો એની ગતિ, એનો આયુષ્યનો બંધ હોય એ પ્રમાણે થાય, કઈ તીર્યંજ થાય, ઢોલ થાય, એવું થાય. પણ જો એને મંદ કશાય હોય અને સારા પરિણામ રાખે તો એની દેવ કે મનુષ્યની ગતિ થાય. પણ એને ભેદ જ્ઞાન નથી હોતું, એને અંદરથી આત્મા ન્યારો રહેતો નથી, અને સમ્યક દ્રષ્ટિને ન્યારો રહે છે. અને શુભ ભાવ હોય તો એને ગતિ તો દેવ ને મનુષ્યની થાય, પણ સમ્યક દ્રષ્ટિ તો નિયમથી એને પછી આગળ જતા એને સ્વરૂપની રમણતા વધતી જાય, મનુષ્ય થાય ત્યારે કેવળ જ્ઞાન પામે, એ એને તોય થાય. પણ આનો જો અંદર રુચિ હોય કે આત્માને જુદો પાડવાની, તો આગળ જતા એ આગળ વધે. પણ સમ્યક દ્રષ્ટિ તો નિયમથી આગળ જાય છે. અને કેવળ જ્ઞાની હોય છે એ તો કેવળ જ્ઞાની તો પૂર્ણ થઈ ગયા છે. એને તો કેવળ જ્ઞાન પૂર્ણ એટલે વિતરાગ દશા, એને વિકલ્પે નથી હોતા, વિકલ્પ તો નાશ થઈ ગયા હોય છે. એ તો કેવળ સ્વરૂપમાં સમાઈ ગયા છે. કેવળ જ્ઞાની એ તો એવા સમાઈ ગયા કે બહાર જ નથી આવતા, એવી એની દશા તો હોય છે. કેવળ જ્ઞાન એ પૂર્ણ આત્માની જે સાધક દશાની પરાકાષ્ઠા હોય એવી ઉત્કૃષ્ટ દશાને કેવળ જ્ઞાની પામ્યા છે. એટલે આત્મામાં જેટલી પૂર્ણ શક્તિઓ હોય બધી શક્તિઓ એને પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે. એને જ્ઞાન સ્વભાવ આત્માનો છે, આત્મા જ્ઞાયક છે. એ જ્ઞાનની દશા પૂર્ણ, આનંદની દશા પૂર્ણ, બધું એને પૂર્ણ થઈ ગયું છે. એક સમયની અંદર પોતે તો સ્વરૂપમાં બિરાજતા હોય છે, પણ એક સમયની અંદર સહેજે સહજ ભાવે આખા લોકને એના જ્ઞાનમાં જણાય છે. એવી એની દશા હોય છે કેવળ જ્ઞાનની દશા. એક સમયની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, નરક, સ્વર્ગ બધું એ દરેક જીવોના ભાવો, એના દ્રવ્ય ગુણ પર્યાયો બધું એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. એને કઈ વિચાર નથી કરવો પડતો, એકદમ પ્રત્યક્ષ સહજ જાણે છે. પણ પોતે સ્વરૂપમાં જ હોય છે, બહાર નથી આવતા, વિકલ્પ નથી આવતા. એને આહાર નથી હોતો, એને કાંઈ પાણી કે આહાર કાંઈ નથી હોતો, એના શરીરમાં રોગ નથી હોતો. એ તો જાણે શરીરથી એ તો કઈક જુદા જ થઈ ગયા. ઘાતી કર્મ ક્ષય થઈ ગયા, એ ક્ષય થયા. જે
જ્ઞાનને રોકે, આનંદને રોકે, દર્શનને રોકે, ચારિત્ર, એ બધા કર્મક્ષયને અંદર એટલી દશા પૂર્ણ થઈ ગઈ. માત્ર એને આયુષ છે એટલે શરીર છે. અમુક જાતની સાતા વેદના એવા 4 કર્મ છે, પણ એને કઈ આત્માને નડતા નથી. વેદની અને અસાતા વેદની એને હોતી નથી. એમ તો સાતા વેદની જરાક હોય છે. સાતા વેદની ખબર પડે જવાનું થાય, જીવને ખબર પડે કે આપણે હવે જવાનું છે, તેને ખબર પડે આત્માને. દરેક આત્માને ખબર ન પડે, કોઈને પડે કે હવે આયુષ પૂરું થાય છે. એમ કેવળ જ્ઞાની તો જુદી જ વાત છે, એ તો પ્રત્યક્ષ જ્ઞાની છે, એની વાત તો જુદી છે. પણ દરેક આત્માને ખબર ન પડે કે હવે આયુષ પૂરું થાય. કોકને પડે, જેને કોકને પડી જાય કે હવે આયુષ પૂરું થવાનું છે. દરેકને પડે જેવું નથી. અને કેવળ જ્ઞાનીની ગતિ તો મોક્ષ ગતિ છે. એનું કે બસ એ તો મોક્ષ ગતિ છે. હવે દેહ ધારણ કરવાનું જ નથી. આ દેહ છે, દેહ છૂટીને કે એનું શરીર જ જુદું થઈ ગયું છે. એ તો એને બોલવાની બોલે જુદું, એ જુદું. આ જમીન ઉપર હાલતા નથી કેવળ જ્ઞાન, તો અધ્ધર હાલે છે, અધ્ધર આકાશમાં હાલે છે. એવી તો જગત અહીં જોવાય મળે એવું નથી કેવળ જ્ઞાની તો. જીવ છૂટ્યા પછી બીજી યોનિમાં દાખલ થાય કે થોડો વખત એનો કાળ જાય છે? નહીં, કાળ નહીં જાય. જીવ અહીંથી છૂટ્યા ભેગો તરત બીજી ગતિમાં જાય છે. વચ્ચે ફરતો નથી થતું. તરત જ બીજી ગતિ. ફરવાનું કોઈ કારણ નથી. એની તરત જ એને જે જાતના કર્મ હોય, જે જાતની ગતિ બાંધેલી તે જ ગતિમાં તે વખતે જ ઉત્પન્ન થઈ જાય છે. એક અંતરનું બીજી ગતિ બીજી દેવી જ પડે. હા, સમ્યક દ્રષ્ટિ હોય તો એને ગતિ થાય. કારણ કે પૂર્ણ નથી. સમ્યક દ્રષ્ટિ એટલે પૂરી દશા નથી. સ્વાનુભૂતિ થાય છે, પણ સ્વાનુભૂતિમાંથી બહાર આવે છે. ક્ષણો માટે હે થોડી ક્ષણ આવે પણ પાછું જતું રહે. એ સ્વાનુભૂતિ થાય છે, પણ બહાર આવે તો એની દશા જુદી રહે છે. પણ સ્વાનુભૂતિ એને પૂર્ણ રીતે ટકતી નથી, એટલે એને ભાવ થાય છે. કેવળ જ્ઞાની તો સ્વાનુભૂતિ પૂર્ણ થઈ બહાર જ નથી આવતી. તો સ્વરૂપે સમાયા બહાર આવતા જ નથી. સિદ્ધ થઈ ગયા, પૂરા થઈ ગયા. સમ્યક દ્રષ્ટિ છે એને સ્વાનુભૂતિ થાય પણ બહાર આવે છે. બહાર આવે તો એ આત્મા તો એને હાજર જ રહે છે. બહાર આવે પણ આ ઉપયોગ બહાર જાય છે, બાકી જુદા રહે છે. શ્રીમદમાં આવે છે ને, તેથી દેહ એક જ ધારીને દાસુ છે. સમ્યક દ્રષ્ટિ હોય તો હજી દેહ તો હોય ધારણ કરવાનો. થોડુંક વખત બીજી ગતિ ધારણ કરતા પહેલા ફરવું પડે. ભ્રમણ હોય છે. ના, ભ્રમણ નથી. જીવ વચ્ચે ફરતો નથી. એટલા માટે જે અમારા તે દિવસ બધી ક્રિયા કરે છે એવું જુએ છે. અને પછી બીજી જગ્યાએ તો એ ક્યાંથી પણ જાણું દેખ્યું છે, પણ હજી એની જાણું દેખવાની એની દશા કેવળ જ્ઞાન ક્યાં છે? એ તો પોતે હજી ભ્રાંતિમાં એને જાણતો દેખતો હોય. એ તો આત્મા પોતે પોતાને જાણે છે. એ એને ભ્રમણ કરે, બધા શું કરે છે એ કઈ જાણવા નથી આવતો. એ તો એનું આયુષ્ય જોવાય નથી. જ્યાં એને નક્કી થયું ને કર્મ બંધન હોય એ પ્રમાણે જાય છે. કઈ જોવા નથી. પણ એવી રીતે જાણું દેખે તો એવી નિર્મળતા થાય તો જાણી દેખે. જાણું દેખે તો જાણનારને ક્યાં જાણતો નથી. નિર્મળ થાય તો જાણે. તમે એક સમય, 2 સમય, 3 સમય રહ્યો જાય છે ને અંતર્મુખ પણ થઈ જાય છે. કેટલોક ટાઈમ જીવ ગમે પછી ઉત્પન્ન થાય ઓલા ગમે આવે છે. જ્ઞાની એટલે પૂર્ણ દશા, પરાકાષ્ઠા થઈ ગઈ. એને પછી કઈ કરવાનું નથી. પૂર્ણ સાધના પૂરી થઈ ગઈ. કેટલાક ને હોય, કેટલાક ને ન હોય.
આ બધાને ઓમ નીકળે. કેટલાક મુખ કેવડી હોય છે, બાકી કોઈ સામાન્ય કેવડીની વાણી હોય. કેવળ જ્ઞાની વાણી વર્ષા તો બધાને ઓમ હોય. એ તો અંતરની અંદર જ્ઞાન બધું વિકલ્પ વગરનું થઈ ગયું, ઈચ્છા વગરનું છે. બધાને ઓમ થયેલી છે. તેમાં ફેર છે. સમોસર અને વિભૂતિ એ બધામાં ફેર હોય. એ બધું એમને યોગ્ય અમુક પ્રકારે હોય. એક દેહ ધારણ કર્યા, એક દેહમાં બીજા દેહ ભૂલી જાય છે. જ્યાં બીજા દેહ ધારણ કરે તો પૂરો ભૂલી જાય છે, કારણ કે એમાં પડી જાય છે એટલે ગયો ભાવ ભૂલી જાય છે. એવા અનંતતા બહુ કહેવાય. માતાજીની અમૃત વાણી. स्वर्णपुरी अति पावन है।